હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ચેપ્ટર 7 એનો આગળનો ટોપિક એલસી દોલન. એના માટેનો પ્રશ્ન, એલસી પરિપથ કોને કહે છે અને એલસી દોલનો એટલે શું? તો પહેલા તો એલસી પરિપથ આપણે ડ્રો કરીએ, જેનાથી આપને વધારે આઈડિયા આવે. અહીંયા કેપેસિટરની બે પ્લેટો છે, એના પર ધન વીજભાર અને અહીં ઋણ વીજભાર. એની સાથે શક્ય તેટલો ઓછો અવરોધ ધરાવતું ઇન્ડક્ટર, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે શક્ય તેટલો ઓછો અવરોધ ધરાવતું ઇન્ડક્ટર જો જોડવામાં આવે તો તેનાથી બનતો પરિપથ એને એલસી પરિપથ કહે છે. વ્યાખ્યા લખીએ. કેપેસિટરની બે પ્લેટો વચ્ચે શક્ય તેટલો ઓછો અવરોધ ધરાવતું ઇન્ડક્ટર જોડવામાં આવે તો બનતા પરિપથને એલસી પરિપથ કહે છે. એલ સી એટલે એલ એટલે ઇન્ડક્ટર અને સી એટલે કેપેસિટર. આ બંનેથી બનતો પરિપથ એટલે એલસી પરિપથ. એલસી પરિપથ દ્વારા અચળ કંપ વિસ્તાર અને અચળ આવૃત્તિ ધરાવતા તરંગો ઉત્પન્ન થાય છે. આવા તરંગોને અથવા આવા દોલનોને એલસી દોલનો કહે છે. બે પોઈન્ટ ખાસ આપણે યાદ રાખવાના છે. કંપ વિસ્તાર કેવો હોવો જોઈએ? અચળ હોવો જોઈએ. અને એની આવૃત્તિ પણ કેવી હોવી જોઈએ? અચળ હોવી જોઈએ. તો અચળ કંપ વિસ્તાર અને અચળ આવૃત્તિ થી આ સર્કિટ દ્વારા, આ પરિપથ દ્વારા જે દોલનો ઉત્પન્ન થાય તેવા દોલનોને એલસી દોલનો કહે છે. બરાબર? તો આ થઈ બંનેની ડેફિનેશન. હવે નવો પ્રશ્ન, તો આવા પરિપથ માટેનું વિકલ સમીકરણ મેળવો. તો સૌપ્રથમ ફરી એકવાર આપણે આકૃતિ ડ્રો કરીશું. આ કેપેસિટર, એની બે પ્લેટ, એની સાથે ખૂબ જ નહિવત અવરોધ ધરાવતું ઇન્ડક્ટર. નહિવત અવરોધ હશે એટલે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન સહેલાઈથી થશે, એટલા માટે એનો અવરોધ ખૂબ જ ઓછો લીધેલો છે. આ પ્લેટ છે ધન વિદ્યુત ભારિત છે અને આ પ્લેટ છે ઋણ વિદ્યુત ભારિત પ્લેટ છે. બરાબર? અને આ થયું ઇન્ડક્ટર. આ થયું ઇન્ડક્ટર. વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. આ છે કેપેસિટર. તો લખી શકાય આકૃતિમાં
કેપેસિટર સી સાથે ઇન્ડક્ટર એલ જોડેલું છે. ઇન્ડક્ટર એલ દ્વારા કેપેસિટર સી સૌ પ્રથમ ચાર્જ થાય છે. કેપેસિટર પરનો વિદ્યુત ભાર ઘટે તેમ પરિપથમાં વિદ્યુત પ્રવાહ નું મૂલ્ય વધે છે. ખાસ સમજો, આના પરનો ધન વીજભાર છે. પહેલા શું થાય કે ઇન્ડક્ટર દ્વારા કેપેસિટર ચાર્જ થાય, પછી આ કેપેસિટર પરનો વિદ્યુતભાર છે ધીમે 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 કરી અને એલ પર જાય. હવે આના પરનો વિદ્યુતભાર જેવો એલ તરફ જાય એટલે વિદ્યુતભારનું વહન થયું. તો આપણે સૂત્ર જાણીએ છીએ I બરાબર dq બાય dt. એટલે વિદ્યુતભારનું સમયના સાપેક્ષે તમે વિકલન કરો તો તમને વિદ્યુત પ્રવાહ મળે, એટલે તો વિદ્યુત પ્રવાહ મળતો જાય. તો આ ધીમે ધીમે ડિસ્ચાર્જ થતું જાય, સામે સામે વિદ્યુત પ્રવાહ એટલો વધતો જાય, એટલે વિદ્યુત ભાર આમાંથી નીકળતો જાય અને વિદ્યુત પ્રવાહનું આમાંથી વહન થતું જાય આખી સર્કિટમાંથી. તો કેપેસિટરનો વિદ્યુત ભાર ઘટે એટલે આ ડિસ્ચાર્જ થાય, એટલો જ વિદ્યુત પ્રવાહ વધે. એટલા માટે આ સર્કિટ માટે આપણે I બરાબર ફક્ત dq બાય dt નહીં લખીએ, વિદ્યુત ભાર ઘટે છે એટલે શું લખીશું? માઇનસ. બરાબર. હવે ઇન્ડક્ટરની વાત કરીએ તો ઇન્ડક્ટરના બે છેડા છે, એ અને બી છેડો. હવે એ છેડાનું સ્થિતિમાન બી ના સાપેક્ષે વધારે છે, એટલે આનું સ્થિતિમાન VA લઈએ, આનું સ્થિતિમાન VB લઈએ. તો લખીએ આકૃતિમાં ઇન્ડક્ટરના બે છેડાઓ ના વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે VA અને VB છે, અને VA ગ્રેટર ધેન શું છે? VB. યાદ રાખજો, એનું સ્થિતિમાન બી કરતા વધારે છે, કારણ કે અહીંયાથી આ ચાર્જ થાય, આ ડિસ્ચાર્જ થાય છે, સામે વિદ્યુત પ્રવાહનું વહન અહીંયા થાય છે, એટલે આ છેડો એનું સ્થિતિમાન વધારે હશે અને આ છેડાનું સ્થિતિમાન કેવું હશે? ઓછું હશે. બરાબર. હવે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે નું સ્થિતિમાનનું આપણે સૂત્ર મેળવવું હોય અને કેપેસિટરનું મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકાય? તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો EMF સૂત્ર હતું E is equal to minus L di by dt. અને કેપેસિટર માટે V બરાબર આપણે જાણીએ છીએ શું થાય? Q by C. બરાબર. તો આખી સર્કિટ માટે આપણે કિર્ચોફનો નિયમ લાગુ પાડીએ તો કિર્ચોફના નિયમ મુજબ
ચલો કિર્ચોફના નિયમમાં આખી લૂપ હોવી જરૂરી છે, તો અહીંયા લૂપ છે. અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો સી માટેનો વોલ્ટેજ કેટલો છે આપણી જોડે વીસી પ્લસ આગળ વધ્યા તો એલ માટેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે વીએલ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. હવે વીસી ની કિંમત આપણી જોડે છે, આને વીએલ બી કહી શકાય. તો વીસી ની કિંમત છે આપણી જોડે ક્યુ બાય સી, વીએલ ની કિંમત છે માઇનસ એલ ડીઆઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 0. પરંતુ આઈ બરાબર તો આપણે શું જાણીએ છીએ, તો આગળ લખ્યું છે માઇનસ ડીક્યુ બાય ડીટી છે, તો અહીંયા લખીએ માઇનસ ડીક્યુ બાય ડીટી. ચલો આ સમીકરણમાં રાખો તો આ ક્યુ બાય સી માઇનસ એલ ડી બાય ડીટી એઝ ઇટ ઇઝ રહેશે અને માઇનસ શું થઈ જશે ડીક્યુ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 0. માઇનસ માઇનસ પ્લસ તો ક્યુ બાય સી પ્લસ એલ ડી સ્ક્વેર ક્યુ અને ડિવાઈડ બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. આ બંનેનું મલ્ટિપ્લિકેશન થશે. સ્ક્વેર વાળું પદ હંમેશા આગળ આવશે કારણ કે બે વખત વિકલન છે એટલે આને વિકલ સમીકરણ કહેવાય. આગળ એલ મલ્ટીપ્લાય છે, ક્યુ બાય સી ને આપણે પાછળ જવા દઈએ ઇઝ ઇક્વલ ટુ 0. એલ ને ડિવાઈડ કરો તો ડી સ્ક્વેર ક્યુ अपॉन ડીટી સ્ક્વેર પ્લસ ક્યુ બાય એલસી ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. આ સમીકરણ છે એમાં એલસી છે એ કોની કિંમત હતી, તો આગળ આપણે અનુનાદની થિયરીમાં જોયેલું કે ઓમેગા 0 નો વર્ગ તમે કરો તો તમને એલસી ની કિંમત મળે. ઓમેગા 0 નો વર્ગ તો ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એલસી લખી શકાય. આપણી જોડે સૂત્ર છે ડી સ્ક્વેર ક્યુ અપોન ડીટી સ્ક્વેર પ્લસ ક્યુ બાય એલસી ઇઝ ઇક્વલ ટુ 0. તો 1 અપોન એલસી એની જગ્યાએ ઓમેગા 0 નો સ્ક્વેર લખી શકાય. તો ડી સ્ક્વેર ક્યુ અપોન ડીટી સ્ક્વેર અને પ્લસ થયું આપણી જોડે ઓમેગા 0 નો સ્ક્વેર અને ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0. આ જે તમને સમીકરણ મળે છે એને કહેવાય વિકલ સમીકરણ. એલસી પરિપથ માટેનું વિકલ સમીકરણ, જે એલસી પરિપથ માટેનું વિકલ સમીકરણ દર્શાવે છે. હવે આ જ સૂત્રનો ઉપયોગ કરીએ તો એને આગળ પણ વધારી શકાય કે ભાઈ ઓમેગા 0 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણે લખતા હતા 1 અપોન એલસી, માટે ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અંડર રૂટ ઓફ શું લખી શકાય એલસી. આ થયું આપણી જોડે 2 પાઈ મ્યુ 0 1 અપોન અંડર રૂટ ઓફ એલસી, માટે મ્યુ 0 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2 પાઈ અંડર રૂટ ઓફ એલસી. તો આ થયું તમારી માટે અનુનાદની આવૃત્તિ, અનુનાદીય આવૃત્તિ જેને કહી શકાય. બરાબર. એટલે એવું કહેવાય કે અનુનાદ માટે ની અનુનાદી આવૃત્તિ એનું સૂત્ર 1 અપોન 2 પાઈ અંડર રૂટ ઓફ એલસી અથવા ઓમેગા 0 નો સ્ક્વેર બરાબર 1 અપોન એલસી એ અનુનાદની થિયરીમાં પણ સમાન છે અને એલસી દોલનોની થિયરી છે એના માટે પણ કેવું છે એક સમાન છે. પરંતુ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું એ હતું આપણા માટે આ વિકલ સમીકરણ. તો વિકલ સમીકરણને તમે કઈ રીતે તારવી શકો તે આજના લેક્ચરમાં આપણે ડિટેલમાં એનું સ્ટડી કર્યું. બરાબર. ખાસ તો અહીંયાથી તમારે ધ્યાન રાખવાનું છે, થોડું રિવિઝન કરાવીએ. બે કમ્પોનન્ટ છે આપણી જોડે, એક કેપેસિટર છે અને બીજું ઇન્ડક્ટર છે. તો બંનેના વોલ્ટેજ લેવાના, વિદ્યુત સ્થિતિમાનના તફાવત લેવાના. તો વીસી એનું સૂત્ર ક્યુ બાય સી થાય અને વીએલ નું સૂત્ર ફેરાડેના નિયમ પરથી
માઇનસ એલ ડીઆઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ શું મળે તમને 0. પરંતુ આઈ બરાબર તો માઇનસ ડીક્યુ બાય ડીટી છે, તો આઈ ની કિંમત અહીંયા લખવાની, બાકી ડી બાય ડીટી તો એઝ ઇટ ઇઝ રહેશે. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એલ ડી સ્ક્વેર ક્યુ અપોન ડીટી સ્ક્વેર. આ પદને આગળ લાવો અને પાછળ લઈ જાઓ. આ એલ વધારાના છે એને નીચે જવા દો, એટલે ક્યુ બાય એલસી 1 અપોન એલસી, એને તો ઓમેગા 0 નો સ્ક્વેર કહેવાય, બરાબર. તો ત્યાં ઓમેગા 0 નો સ્ક્વેર ઇન્ટુ ક્યુ, આ કહેવાય આપણે એલસી પરિપથ માટેનું વિકલ સમીકરણ. એના ઉપરથી આપણે અનુનાદી આવૃત્તિ પણ શોધી શકીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.